રંગીલા રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા આકરો નિર્ણય કરાયો છે। શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત વાહનોમાંથી નંબર પ્લેટ હટાવીને કે તેની સાથે છેડછાડ કરીને ફરતા વાહન ચાલકોને ઈંધણ નહીં પૂરી આપવામાં આવે। પોલીસ કમિશનરે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંનો આદેશ જાહેર કરતા સ્થાનિકોમાં પણ કૌતુક ફેલાયું। મહત્વનું છે કે રાજ્યભરમાં આ પ્રકારનો અનોખો અને કડક નિર્ણય અમલી બનાવનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે। આ જાહેરનામું BNSS 163(2) ની જોગવાઈ મુજબ બહાર પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક તેમજ પેટ્રોલ પંપ સંચાલક સહિતના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આ ખાસ પ્રતિબંધિત આદેશ 17 ઓગસ્ટ 2026 થી લઈને 16 ઓક્ટોબર 2026 સુધી એટલે કે કુલ 60 દિવસ માટે લાગુ રહેશે। સૌપ્રથમ રાજકોટ શહેરના પેટ્રોલ પંપ બહારના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે વાહન ચાલકો આવે છે, અત્યારે જે મોટાભાગના વાહન ચાલકો છે તેમની નંબર પ્લેટ જોવા મળી રહી છે। બંને સાઈડની નંબર પ્લેટ સાથે વાહન ચાલકો છે તે પેટ્રોલ પુરાવી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે રીતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ને એના અંતર્ગત અત્યારે જે રીતે વાહનના દ્રશ્યો જોઈ શકો છો, જે નંબર પ્લેટ સાથે પુરાવી રહ્યા છે। જે કોઈ લોકો નંબર પ્લેટ વગર આવે છે તો તેમને મનાઈ પણ કરી દેવામાં આવી રહી છે, કેમ કે હવે જે છે પોલીસ કમિશનર દ્વારા આ જે સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને ભાઈ શું કહેશો, અત્યારે આપ અહીં પેટ્રોલ પુરાવા આવ્યા હતા, આપને પેટ્રોલ મળ્યું છે જો અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા હતા? હા હા, હા ખાસ તમારા વાહનમાં નંબર પ્લેટ નથી, શા માટે નથી? કે રજીસ્ટ્રેશન માટે છે। રજીસ્ટ્રેશન માટે અપ્લાય કર્યું, હા એના માટેના ડોક્યુમેન્ટ છે? ના આ જે વાહન છે હું આપણે બતાવવા માંગીશ કે અહીંયા જે નંબર પ્લેટ નથી અને અહીંથી આ ભાઈ છે જે તે વાહન ચાલક તેમને અહીંથી જે છે તે ના પાડી દેવામાં આવી છે। એ ભાઈ પણ જે ન્યૂઝ 18ના કેમેરાને જોઈને જે ભાગી ગયા છે। ખાસ કરીને અહીંયા અન્ય વાહન ચાલકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને હવે રાજકોટમાં જો પેટ્રોલ જો નંબર પ્લેટ નહીં હોય તો તેવા વાહન ચાલકો છે તેમને પેટ્રોલ નહીં મળે અને પેટ્રોલ પૂરીને દેનાર જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ જે રીતે અહીંયા અન્ય ભાઈ છે આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ શું કહેશો, અત્યારે સરકાર જે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પેટ્રોલ પંપ પર જો નંબર પ્લેટ નહીં હોય તો જે છે પેટ્રોલ નહીં પીવામાં તો એ સારો નિર્ણય કહેવાય। આથી બધા કાયદાનું વધારે પાલન કરશે અને આ ખરેખર સારો એક નિર્ણય કહેવાય। તમે નંબર પ્લેટ વગરના વાહનોથી કેવા આ ક્યારેક અકસ્માત થઈને ભાગી જાય તો એને શોધવા ઘણા તકલીફ પડતી અને ગુનાકારી આનાથી ઘણો ફેરફાર થઈ જશે। જે રીતના રાજકોટના લોકો છે તે પણ ક્યાંક માની રહ્યા છે કે આ નિર્ણય છે તે આવકારદાયક છે। જે રીતે જે વાહન ચાલકોના જે વાહનોમાં નંબર પ્લેટ નહીં હોય તેઓ લોકોને પેટ્રોલ નહીં મળે, ક્યાંક જે છે આવી પ્રવૃત્તિથી ગેરકાનૂની જે પ્રવૃત્તિ કરતા હોય છે જે ક્યાંક તે લોકોની પર પણ અંકુશ આવશે। જે રીતના રાજકોટના અન્ય વાહન ચાલકો છે આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ શું કહેશો, આજથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં? ઓકે, બરાબર છે। નંબર પ્લેટ નહીં, પેટ્રોલ નહીં, બરાબર આવકારીએ। રાજકોટના લોકો છે તે પણ ક્યાંક આ નિર્ણયને આવકારી રહ્યા છે। આ નિર્ણયથી જે લોકો ક્યાંક ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય છે અને નંબર પ્લેટ છુપાવતા હોય છે તે આના પર અંકુશ આવશે તેવું ક્યાંક રાજકોટના લોકોનું માનવું છે। જે રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ પર પણ આજે સવારથી જે લોકો નંબર પ્લેટ વગરના વાહનો સાથે પહોંચે છે તેમને પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે।